જય જવાન જય કિસાન. આપણે આજે મૂંગફળી કાઢવાની ચાલુ કરી નાખી છે. તારીખ 6/11મો મહિનો 2025. અને આપણે જે આગે તમાકુમાં વાત કરી હતી અને રાયડાની વાત કરી હતી અને મૂંગફળીની બી વાત કરી હતી. તો જો આપણે જે ઓર્ગેનિક દવા કહે છે તો આપણે ઓર્ગેનિકના આધારથી આપણે જો આ ફોફો જોઈ લો. અને ફોફો દરેક ફોફો આંસુ જેટલું આંસુ વાવો, જેટલું બને એટલું આંસુ વાવો, એમાં ઉતારો વધારે વધારે હાલે. તમારા ખેડૂત મિત્રો આ જુઓ, આ જોઈ લો, રિયલ છે. જુઓ, આ રિયલ છે. જુઓ, આપણે આજે કાઢવાનું ચાલુ કરી દીધી. અને હા, આ ભાઈ ટ્રેક્ટર લઈ અને વાવા બી પોતે આવ્યા હતા અને કાઢવાય પોતે આવ્યા છે. સત્ય હકીકતમાં જોઈ લો આ ગાડી. આ જુઓ, આ જોઈ લો. આને કમસે કમ મેં મારી રીતે ફોફા ગણ્યા છે 70, 80, 85 ફોફા રિયલ છે. જુઓ, આ જોઈ લો. આ એક ગોળ છે, એક જ, સિર્ફ એક જ ગોળ છે. જોઈ લો. પછી આ એક ગોળ છે. જુઓ, તે મારા દરેક ખેડૂત મિત્રનો કે આપણે જુઓ કે દરેક જગ્યા ફરીને બતાવવાનું. જુઓ, દરેક જગ્યા આ જોઈ લો, દરેક જગ્યા. અને આ ફોફા ગણો ને 120 દિવસ થઈ ગયા છે. જોઈ લો, આ જો એક જ છોડનું છે, એક જ. જો દરેક જગ્યા અલગ અલગ બતાવી લ્યું. જો દરેક જગ્યાએ જોઈ લો. ગમે તે છોડ ઉઠાવો એમનું કોઈ હાટું નથી કે આ છોડ પકડે જ થાય. જુઓ, આખી મૂંગફળી બતાવીએ. જુઓ, જોઈ લો કે દાખલા તરીકે મેં ઓર્ગેનિક દવા માટે વાત કરીએ તો ગોળ 10 દિવસ પડ્યો રાખ્યો તો. જુઓ, આ ગોળ યુઝ કર્યો છે. કોઈ એવું નથી કે હવે દાખલા તરીકે આપણે તાળીને અમુક છોડનો વિડીયો એ નહીં. જુઓ, આ જુઓ. અને ટ્રેક્ટરવાળા ભાઈ વાવા આવ્યા હતા, એમનેથી થોડી બે મુલાકાત લઈએ. રેડી? આપણે પોતો પાસે આવ્યા છો, આ ડીગરની થોડી મુલાકાત લઈએ. અને આ ડીગરમાં ખેડૂતને શું ફાયદો છે અને કટે પોતાનું ડીગર કેટલું એડે છે, એટલે આપણે પોતે થોડા પોતાની માહિતી લઈએ. આમાં એવું છે 2 કટે 1 કલાક જેવું અડે. જી. અને જો કમ્પ્લીટ લોબો હોય ને તો 1 કલાક પણ અડધું નથી. બરાબર બરાબર. એમાં આ ડીગર લાયાથી અલ્પેશભાઈ શું ફાયદો થાય ખેડૂતને? આ ડીગર લાયાથી ફાયદો એમ કે હળો આમાં મજૂર બસી જાય, પછી 2 થી 3 દિવસમાં મગફળી પણ સુકાઈ જાય. બરાબર. અને બીજું તો ફાયદો તો ઘણા બી નો થાય. મતલબ બરાબર. હવે અલ્પેશભાઈ કહે કે ડીગર લાયાથી ખેડૂતને મોટો એક કયો ફાયદો? મજૂર બચી જાય. અને વરસાદ જેવું હોય તો ડીગરથી ગાઢે 3 દિવસમાં હુકાઈ જાય અને ચોથે દિવસે લેવરાઈ જાય છે. અને એ પોતે મગફળી મારે ત્યાં પોતે વાવા આવ્યા હતા અને ગાઢવાઈ પોતાને બોલાયા છે. એટલે પોતે આ ફાયદાની વાત કરી કે ડીગર દરેક ખેડૂત પાસે હોવું જોઈએ. હોવું જ જોઈએ, હોવું જ જોઈએ, ફરજિયાત. કારણ કે મોટો ફાયદો છે. હવે જો બધા નોકરીયા થઈ ગયા, પોતપોતાના ધંધા લઈને બેસી ગયા. બરાબર. અને એ બી ફાયદો છે. ખેડૂતે જે ધંધા પકડ્યા છે એ બી સારું છે. ને હું પણ ચાહું છું, મારા ખેડૂત મિત્રો તમામને ચાહું છું, ધંધો દરેક ધંધો કરાય. વાવણી લવરાય ખેડૂત માટે, પછી આ ડીગર લવરાય,
પછી બટાકોનું જે બાજુ વાવેતર હોય બટાકોનું ડીગર લવરાક દરેક વાવણીનો અમે જોઈએ ખેડૂતના ઘરમાં. આ મગફળી તમે બધી જગ્યાએ ગાડી રેડી જે માલિક 90 થી 95 કલાક જેવું ડીગર ચલાવી રેડી. હવે એમાં કોઈ 5% આવો બિહાર જોવા મને મળ્યો છે. બરોબર. તમે એવું તો આમાં શું દવા ખાતર કે શું વાપર્યું જણાવશો? હવે આમાં અલ્પેશભાઈ એવું છે કે મારી મહેનત, કેમ કે બિહાર સારો છે. હું ખેડૂતનો દીકરો છું. કાળી મજૂરી કરી છે, કાળી મજૂરી કરી છે. સાચી. આ ફૂફ લગભગ 80 થી 85 ફૂફ હોય. કેટલા? હા હા 80 થી 85 ફૂફ. પણ દરેક ગોળ કોઈ આવું નહીં હોય. ના ના દરેક ગોળ આવું ના હોય. હરેક ગોળ જો દરેક હર ગોળ જોઈ લો. દરેક ગોળ જો કોઈ ફૂફું મોડું નહીં હોય. જાતે મેં મજૂરી કરી છે. હું ખેડૂતનો દીકરો, કાળી મજૂરી કરવી પડે છે. કારણ કે જો મજૂરી નહીં કરીએ તો આપણે મૂંગફળીના ભાવે 2700 થી 2800 હોય. 1400 રૂપિયા છે આપણે ડીપી ખાતરના, સલ્ફેટના 1000 રૂપિયા, દવા 500 ગ્રામ લેવા જો એટલે એમના 1000 રૂપિયા. અને લાઇટ બિલ જુઓ ને બધું વિચારવા જો, કલાકો જોવા જો. તો હાલ હવે તમે મારા ખેતરમાં આવ્યા છો તો 1000 રૂપિયા કલાકે લેવાના જ છો કમસે કમ. કારણ કે તમે 5-8 લાખનું સાધન લઈને ફરો છો તો તમે કોઈ છોડવાના નથી મારા જોડે. પણ મેં પોતે જાતે દવા બનાવી અને આ મગફળીમાં 8 દાડા ઉધી નથી નાખી આપણે દવા, અને તમામ જાતે મજૂરી કરી છે. નેદણવાનું જાતે, દવાની નોખવાની. પછી મેં અંદર ખરપડી નથી મારી. બધા આપણે ખેડૂતો બળદોથી ખરપતા હોય, ટ્રેક્ટરથી ખરપતા હોય, પણ એ પોતે ખરપી નથી, ખાલી નેદણી જ છે. પણ અમારો ભગવાનની કૃપાથી ખૂબ જોઈએ તો આટલે બેઠા હોય. અને લગભગ તમે 100 કલાક કે હું તો કહું 50 કલાક હાકી છે. પણ આ 5% જોવા મળ્યું એટલે મારે પૂછવું. હા, એટલે તમે પૂછ્યું છે તો એમના માટે મેં વોર્ગુનર દવા જાતે ઘરે બનાવી હતી. કઈ દવા ખબર છે? કે આપણે લાટીઓ ગોળ લેવો. કયો લેવો? લાટીઓ ગોળ લેવો. અને અમુક થોડી પડ્યો રાખ્યો. કેટલા દિવસ? 15 દિવસ પડ્યો રાખ્યો. અને 15 દિવસ એમને અઠવાડિયે ડોઝ આને મેં 5 આપ્યા છે. કેટલા આપ્યા છે? 5. અને મચ્છીમારા માટે ડોઝ કહો તો આપણે ખાટી છા 1 મહિનો મેં પડી રાખી. કેટલા? 1 મહિનો. અને 1 મહિનો પડી રાખીને થોડોક આંકડો લાવ્યો. આંકડો એ 15-20 દિવસ ડબલામાં લઈને રબરના ડબરિયું હોય એનામાં મૂકી દીધો. એનો મેં દવા બનાવી. બીજી કેલું નહીં કહી શકું હાલ, એ પછી આગળ વાત. તો એની મેં દવા બનાવી અને 1 લીટર 14 લીટરનો પંપ હોય એનામાં 1 લીટર નાખી અને જેટલામાં આપતો આપણે રિયલમાં પંપ જેટલું કામ કરતો હોય એટલામાં દવા છંટકાઈ દેવાની. એટલામાં જેટલો વીઘા હોય એ પ્રમાણે 1 લીટર આપણે નાખી દેવાની. તો કોઈ દાડું નુકસાન ખેડૂતને આવતું નથી. જુઓ, હું તો જમીન ટાઈટ હશે તો તમારે ફૂગ લાગશે નહીં. અને જમીન જે જગ્યાએ પોસી હશે ત્યાં એને ઝાડને થડને વિકાસની જગ્યાએ એને શું થાય ખબર છે? કે રેત પોસી હોય ને રેત ખવરા કરે વધારે મેં વરે ને એટલે એ હુકારો રેતના હિસાબે ચાલુ કરે. અને જગ્યાએ ધોરાઈને ખાતર ને રેતનો સળાઈ મોટા દોણા એને લાગુ પડે. અને આકરી ટાઈટ જમી હોય તો એને ફૂગની જરૂર હોતી નથી. કારણ કે ફૂગ નહીં આવે તો ફૂગ આવશે નહીં આવવાનું. કારણ કે જમીન ટાઈટ હશે એટલે. અને તમારે એક્સ્ટ્રો કાઢવો હોય તો આ સાલ તો જતી રહી. આ સાલે બધાને વરસાદને બીજું બંધ થઈ ગઈ. મારા અંદાજે મારા ખેતરની અંદરમાં 20 કટા વાવેલા છે. કેટલા કટા? 20 કટાની અંદર મેં ફૂગ હજી ઉધી આવવા દીધી નથી. બને એટલી જમીન ફુવારું ફૂલ ફીસદી કરો એટલે જમીન ટાઈટ બની જાય છે. આ મગફળીનું બિયારણ કયું હતું? 20 નંબર હતું પ્રભુ. 20 નંબર બિયારણ સારું હતું. બિયારણ બહુ સારું. અને એ જ વવાય. ઈવરાજ જાતની આવે છે અને એ જ વવરાય. બીજી જો અમુક ગોરા બીજ આવે છે. ઘણી પ્રકારની મૂંગફળીઓ આવે છે. પણ મારા અનુભવ પ્રમાણે મૂંગફળી આપણામાં આ વવરાવીને ઉતારો સારો હાલે ને થોડી આસી વાવવી પડે. ઘણી જાડી વાયાથી મગફળી બિહાર ઓછું હાલે છે. કારણ કે ઓમ ખેડૂત વાઈ નાખે છે એટલે ઓમ બિહાર હાલે નહીં તો ઝાડ એનું ઊભું થઈ જાય
હા અને બીજા નંબરમાં દાખલા તરીકે આપણે 40-45 દિવસની અંદરમાં ઝાડને વિકાસ કરાવવાનો હોય તો ઘણો દોરો અમુક વિકાસ ઝાડ કરતો હોય તો આપણે ટ્રીટમેન્ટ કરવાની છે. મગફળી લેવી હોય તો આપણે 45થી 40 દિવસના વર્ષે આને ઝાડને વિકાસ કરાવવો પડે તો જ મૂંગફળી લાગુ પડે ને કે ઝાડ ઉપડી જાય તો એને મૂંગફળી લાગુ પડતી નથી. કારણ કે ઝાડ વિકાસ ન કરે એના પહેલો 45 દિવસ થાય એટલે તો ફૂફો ઓળી દોડીથી બેવાનું હોય આગતરું બેસી જાય અને પછી પાછળનું ફૂફું બે એ ધીરે ધીરે ગતિએ મોટું થાય એટલે આપણે ખેડૂત રાહ જોઈએ કે આ ફૂફો ખૂબ બેઠા છે એની રાહ જોઈને બેઠા રહો. પણ મારા ખેડૂતને નમ્ર વિનંતી છે કે બે હાથ છોડીને કે બને એટલે 40-45 દાડોમાં જે કરવાનું હોય તે જે દવા વાપરો આપણે દેશી વાપરીએ હાદી જે તે વાપરીએ તે પણ 40-45 દાડોમાં વિકાસ કરાવવાની જરૂરિયાતી છે અને આપણે ખેડૂતને મળતા થાય એવું. જય જવાન જય કિસાન. હેલો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરો. જય જવાન જય કિસાન.